એવરીવન, ગુડ આફ્ટરનૂન, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં? હોપ કે તમે મજામાં હશો ને હું પણ એકદમ મજામાં છું. તો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો અત્યારે 1 વાગી ગયો છે અને આમ જો કે ઘરનું તો બધું કચરા પોતાને એવું થઈ ગયું છે, પણ સ્ટોર રૂમ સાફ કરવાનું છે આપણે. તો બધો સામાન મમ્મી બહાર કાઢે છે ને હરી સાઈડ પર ગયા છે, ટિફિન નથી લઈ ગયા. પણ એણે મને કીધું હું બપોર જમવા આવીશ. મેં સવારમાં બધું બનાવીને રાખ્યું હતું, શાક ભાખરી. મને કેવું ટિફિન ન ભરતી, હવે એ નહીં અત્યારે એને ખાવાનું રહેશે. કાંઈ નહીં, ચલો આ કપડાં સકેલવાળા છે પણ એ પછી પહેલાં આપણે સ્ટોર રૂમ સાફ કરી. જો તમને બતાવું સામે સ્ટોર. જો આ બાટલા કેટલા બધા છે, આ વેચી દેવાનું સંજયભાઈનો માટલો. કઈ નહીં, સાફ કરી. પાપા આવ્યા છે ખાવા. જોડિયા એ બોક્સ છે ટિફિન કા. પાપા ખાય છે, ગટું ખાવા આવ્યા ઘરે, ખાવા આવ્યા છે. હો ખાઈ લઈને પછી આપણે બે કામ કરશું. મને કામ કરાવજે. તમારી હાટુ મહેંદી મૂકી છે ને, જોઈ જો. दिखाओ, लाइक कर दिया, दिखाओ. वाह बहुत अच्छा है. देखो देखो देखिए पापा ने देखी. આપણે બેન કામ કરવાનું છે. પાપાને થોડી વાર સુવા દે પછી એને સાઈડ પર જવાનું છે. માં દીકરો ડાયો છે ને, હાલ આપણે ઓલું કાઢ. હા હાલ માં દીકરો હાલ, બહુ ડાયો. सो जाओ के पापा को. चल बच्चा, चल हम काम करेंगे अभी. चलो नॉलेती फ्रीज માંથી આપું. સમજો ઘર જાવ તમે. સ્ટોર રૂમ સાફ થાય છે. બીજી મૂલી દઉં એમ કે માર મૂલીમાં એ કે જીવડો ચડી ગયો, મૂલી ખાવી છે. જો મૂલીમાં જીવડો ચડી ગયો ઈ કે આયા મૂળો પડ્યો ઈ. ડ્રેગન ખાવું છે? ડ્રેગન જેમાં ડ્રેગન છે, લઈ લે. તો જો પપ્પા વડાપાઉં લઈ આવ્યા છે ને 4 વાગી ગયા છે. તો હવે હું જમી લઉં, કારણ કે સ્ટોર રૂમ સાફ થઈ ગયો છે. હવે કિચન ધોવાનું છે, પણ હવે આજે કંઈ ટાઈમ નથી, કેમ કે મમ્મીને દવાખાને જવાનું છે. એટલે ગઠ્ઠું ને હું રાખીશ ઘરે, એટલે મને એ કંઈ કરવાનું દે ને એકલી મૂકીને કંઈ કામ ન કરે. એકને હાંસવે, એ કામ કરે ત્યારે જ ભેગી થાય. હવે આપણે કિચન કાલે કરશું, એ બપોર પછી. સવારે તો મારે કામ છે. તો જો ગટુ નાઈને મસ્ત મજાનું બેહી ગયું છે રમવા. હે ગટુ, क्या कर रही हो? वो भाव है ना, हाँ वो इसका एक्सीडेंट हो गया ना, हाँ इसको मछली को ये मर गई है. ओ माय गॉड, ऐसा हो गया. ये भाव भाव ले रही. ओके जाओ. ये डाल જા તો ગઈ. ફોડવાનું છે. કોની પર બોમ્બ ફોડો તારે? મારી પર શું કામ? હે वो फोड़ो. गाड़ा हुआ नहीं है. ગાંડા હોય ને એનું પર ફોડવાનો બોમ્બ, સમજાણો? તો ગાંડો કોણ છે અહીંયા? હું થોડો છું, હું તો ડાયો છું. હું તો ડાયો છું. તને કોને કીધું હું ગાંડો છું? નથી ડાયા નથી. અને એની ઉપર કેવો બોમ્બ ફોડવાનો આપણે? કેવા છે તો મજા મામા કેવા છે? મરસી બોમ્બ ફોડવાનો. મજા મામા કેવા છે? સમજો પાપા પૂછે ને જવાબ દે. મજા મામા કેવા છે? કલરિયો. કલર જેવો નથી દીકાવ. तेरी औकात दिख रही इधर ही. કલરિયો છે, કલરિયો. દીકો દિવાળી આવે છે. દાદા કહેતા હે મમ્મા ઉપર ફટાકડો ફોડવાનું કહે છે. તાર મમ્મા ઉપર ફટાકડો ફોડી હું આ વખતે. કે હું ભૂતડી બોમ્બ નાખી કે તો મોઢું કાળું થઈ જાય કે. કપડ નાખવા શું કેવો લાગે? હીરો લાગે હીરો. મજાન પકડો શીખ્યા આમ જો. મજાન ન પકડો હાલ. એ પકડી લો દોડીને.
કઈ નહીં, ચલો બેનને કઈ ખાવું છે તો લઈ જાય બહાર આટો મારવા. ગટી ઊભી રે. હું ખાવા નીકળ્યા કઈ નહીં. મેનુમાં જોઈ લે. હું ખાવા નીકળ્યા. લઈ જઈ ને. હા ગટુ હું ખાવું ડીકા તારે? ફ્રેન્ડ ફ્રાય ખાવી? ફ્રેન્ડ ફ્રાય એને ફ્રેન્ચ ફ્રાય કહેવાય કે કાંઈ આવડે છે? હાલો તો ચાલો. અમે આવી ગયા છીએ નાસ્તો કરવા, પણ ગટ્ટુને જો મંચુરિયન આને ક્યાંથી કાપી કેમ લાગે આનાથી મંચુરિયન કપાઈ જાય નહીં આ છે ખોલવું પડે. સ્ટીલની ચમચી હા સ્ટીલની ચમચી હોય તો આપની. હા તો જો ગટુ માટે આવી ગયું છે મંચુરિયન. સ્ટીલ હા. કા દો ના કોઈ भी बर्तन ना है હા કાંટાવાળા. સ્ટીલ વાળા દે કાંટા વાળી જોતી છે કાંટાવાળે આ પતા ના આવડી આ પકડાવશે હા. જોઈએ લે કાંટાવાળી કઈ ના જ આપશે તારે એવું જોઈએ. સ્ટીલની ગટુ માટે મંચુરિયન આવી ગયું છે અને આટલું દેવપુરી ફ્લાટ. કેમ ધૂમ ધૂમ કરવું છે? ઘૂમ ઘૂમ કરવું છે, ઘૂમી ઘૂમી. તો જો અમે ખાઈને આવી ગયા હતા પણ ગટુ નીચે જ ફટાકડા ફોડવા. ગટુ ફટાકડા ફોડ્યા બેન? ગીત જાયગા આજા. જો નાના ફોડ છે. ગટુ ફોઈટો. યે ફોઈટો ને. ગટુ કોનો વારો આવ્યો? ઓલી દીદીને. યે દાંત કાઢે છે. યે હા બોલ. ચાણક્ય આવી ગયા કે કલરિયો હોતે ના આવી ગયો છે કે ના ના ને પાપા અને દીકરીઓ ને બધાએ. જો આ ભાઈ આવ્યા છે, અંકલ આવ્યા છે. આ બધા આવી ગયા છે અત્યારે. કેમ છે ભાઈ મજામાં? હા હો તમે આ બાજુ કેમ આ વખતે ભૂલા પડી ગયા? ઈ ભાઈ તો મને નવાઈ હું લાગ્યું હા. અમારે આ બાજુ આવ્યો એટલે મેં કીધું આ બાજુ ભાળી ગયો આટો મારવા જ હા. નીકળ્યો ઈ આવ્યા એને મને નવાઈ હું લાગ્યું ખબર અહીંયા આવીને કે કરી ભાઈ કે હું મળવા હું બેહું ઘડીક મને એમ પૂછ્યું એ વાત ન હોય જાણે મેં કેમ ખાટલો જપ્ત કરી લીધો હોય એમ કે નહીં બે તો ભાઈ ચાણક્ય એનું હું છે થાનક છે એટલે મેં કીધું આ કદાચ દસ્તાવેજ કર્યો હોય અમને કોઈ દસ્તાવેજ ના કરતો તો પછી પેલા મોમાઈનો મોમાઈનો હતો પણ હવે ન્યા શાંતિ રાખો, શાંતિ રાખો. માલિકી કરી ગયું છે તો આવી નહીં મોમાં આમ બેહતા પણ ના બહુ ટ્રાફિક થાય ને ક્રાઉડ એટલે અહીંયા ચાલુ છે અહીંયા ટ્રાફિક થાય ત્યારે ના વૈયા જાય પણ એવું જવું તમે આ બ્લોગ જોવો તો તમને શું મજા આવે અમારા બ્લોગમાં? હે અમારી અણી નીકળે ને ઈ મને વધારે લ્યા. क्या बात है सर, क्या बात है सર. જોઈને હમણાં એમ તમે કહેશો, મને એમ છું તમે એમ કહેશો કે તમે જે બાઈ હારે બાંધો છો ને એ તમે ઈ તે ભાઈ વાર બાદ વિરોધીમાં તો છો જ. હા તારું પાછા સાંભળ એટલે તમારી જેમ હું છું વિરોધીમાં જ છું. તમે क्या क्या कहना क्या चाह रहे हैं भाई आप? કોની પક્ષ બાજુ છો એમ? એકેય પક્ષ નો તાણે અત્યારે એને ઘરે જવાનું હોય ને પાછું. તમારા હિસાબે ખરાબમાં ખરાબ કામ ગ્રુપમાં કોણ કરે ઈ એની સિવાય એટલે એમ હું કઈ ખરાબ કામ નથી કરતો, હું ખાલી બાંધું એટલે એવું કઈ બાયું એમને બાયું બાંધતી હોય તો આપણે એને જવાબ તો દેવા કે ન દેવા? એમ બાયું પાછું કરવો કેવાનું એમ બાયું કરે અને નો હોય તોય કરે ને કે ઈ અલગ કે અને હા. કરવાનું અલગ હોય એમ. તો એમાં હું જો વાક તો આ બધાયનો જ હોય કાયદેસર, બાયુનો જ વાક હોય, હું બાંધતો હોય ત્યારે. એમાં હા. એવું હોય તમે બાયુનો ઘણી જ વાર વાક એમ હોય કહેશો કે હા. બાયુની બુદ્ધિ ક્યાં હોય. પેલા હું પૂનમનો વિડીયો હા એમાં તમે રમઝાનમાં યાર રમઝાનમાં જાય ત્યાં મને મારો વિડીયો છે, મારો વ્લોગ છે, મારી કરતા કોઈ બીજી છોકરી મારા આગળ રમતી હતી ને હા. 8 મિનિટ લગી એનો વિડીયો લીધો. जोर जोर से बोल के लोगों को स्कीमें बता दे. હવે એ એની બાજુમાં ગઈ એમાં વાક કોનો કહેવાય? ઝૂમ કરી કરીને ઈ પછી ઝૂમ કરી કરીને લીધી. જો પણ એને એમ હોય ને કે મારે ગમે છે એટલે હું આ ए रहा नहीं जाता, तड़प ही ऐसी है ना. એવું નથી,
હવે એને કોઈ બીજી છોકરી ન મળી કે કોઈ બીજી છોકરી તો એને હારે હવે આડો આપણે વિડીયો બનાવીએ. છોકરી હતી એટલે જ તે અમે રમતા હતા લઠ્ઠાકાંડ એમાં તને કઈ દેખાણું નહીં. નહીં એમાં એવું હતું અમે રમતા ફોનમાં દોસ્તો અડધી કલાક રમ્યા. અમને ક્યાંય નથી રિયા એમાં એવું તો મનોજ ને થયો હતો પ્રેમ પણ એને ઓલીને હતો વેમ. પ્રેમ આને હતો અને પ્રેમ તો ખાલી નામ હતું પ્રેમ હતો જ નહીં કે તો વેમ હતો. એમ નહીં એને એમ હતું કે મારો વિડીયો ઉતારે આને એમ કે મારી સામું જોવે હા, એટલે બે નું હાલ્યું. હા એવું કઈક થઈ ગયું છે બાકી જાણી જોઈને નતો ઉતાર્યો. જાણી જોઈને જ ઉતાર્યો હતો. તો 6 મિનિટ લગી કન્ટિન્યુ કેમ લીધું મને ઈ કહો તો. તને કોઈ બીજું તો મળ્યું તું ત્યાં બીજી છોકરી? Zoom આપણે હાલો, ફાઇલ હવે ઈ જવા દ્યો. હવે ઈ લપ તેની હારે વધારે નથી કરી કેમ કે ઈ પાછો એને એમ કે થઈ જાય અમારી યારે પણ કઈ ભેગું ન ન થાય એ. મેન વસ્તુ અત્યારે અહીંયા આવ્યા છે બરોબર હા. તો હમણાં દિવાળી આવી છે તો મારા ખ્યાલથી મોસ્ટ ઓફ કોઈને તારે વેકેશન પડી ગયું નહીં તમારે પડી ગયું વેકેશન નહીં. મારે નથી પડવું બોલું ને તો વેકેશન પડશે જ નહીં મારા ખ્યાલથી કેમ કે એનું કામ જ એવું મનોજ ને એકને વેકેશન પડી ગયું શું વાત છે? એટલે મારા ખ્યાલથી વેકેશન જેને પડી ગયું એને પગાર તો આવી જ ગયો હોય. હા અત્યારે ભજીયા કોણ ખવડાવે કોણ ખવડાવે? કાલ વેકેશન નું કાલ હતા કે નહીં કાલ બપોરે જાગીને આવ્યા હતા અને લઈને ક્યાંક ઓલા હા ઈ વેકેશન ફટાકડા. હા ફટાકડા કાલ બપોરે હા હું તો જાગ્યો છું ઈ. કુવામાં જ છે તોય ઘરે આવીને હુઈ જાય મારી. પણ નીંદર જ એવી આવે તો હું શું પગાર કરું? કેટલો આવ્યો? પગાર વપરાઈ ગયો છે બધોય આગળ. अरे झूठ बोल रहा है ये झूठ बोल रहा है હારા મને કોઈ દી હારા દોસ્તાર ન મળ્યા બોલો. મેં કોઈ કીધું નહીં કે મારા ભાઈ મારું વેકેશન પડી ગયું આજ તો હું આજે લગનમાં કોઈ દી સાંભળ્યું નહીં આ એમ કે જઈ એમ હોય, પૈસા પગાર આ પૂરા થઈ તો પૂરા બાયુના પૂરા થઈ ગયા તો બાયું આવશે તો આયુ હું નથી તોય પૈસા પૂરા થઈ જાય. તે પૈસા તો જોવે ને માણા હોય એ પ્રમાણે ખતરો. પણ વિચાર કર મા- લગન થઈ ગયા ઈ માણા જો ઘર રકારી એકતા તું તો એકલો છો તાથી એટલું એમ ન કરી નહીં કે પૈસા જો જાણે એના શોખ તો કઈ અંબાણી જેવા તો નથી. औरत का चक्कर बाबू भैया औरत का चक्कर बहुत बेकार होता है તો હેલિકોપ્ટર માં કઈ ફરતો નથી તું તો પણ પૈસા વપરાઈ જાય એલા ભાઈ. હા આ વપરાય ક્યાં થાય પગાર પેલા આપણે ઉપાડ ન લે ઉભા રહ્યો. માનો કે આપણે 50,000 પગાર હોય તેમાંથી આપણે ઉપાડ લેતા લેતા છેલ્લે 5,000 વધ્યા એમ લેવો શું કરું પણ એટલે વાપરવા. કેફે માં લઈ જવાની હોય ये बड़ी अच्छी बात कही आप. કોકને મંચુરિયન ખવડાવવાનું આપણે ન અમને ખવડાવવું 5 રૂપિયા સાઈ નથી પીવડાવતા ને બાકી બધાને કે કેફેમાં લઈને કોફી પીવડાવે ને ફ્રેન્ચ ફ્રાય ખવડાવે ને આવું કરે. આટલું બધું સાંભળવા કરતા શરમ આવી જો લઈ લે ચા ને ભજીયા. પણ હવે હું શરમ આવે તો હું માણા ઓલી ટાઈપ કાંઈ ગયેલો છો. હવે આને ખગલાવે ને તો શું કરે જો જો આ મહેમાને કાંઈ ખોટું નહીં લાગે ત્યારે કદાચ ગમે તે ખગલાશે, એને ખબર પડી તો કેવો હતો કાંઈ નહીં ભાઈ તમે આ તો જો બાકી વાક મારો હોય જ નહીં કોઈ દી. બાયું બાજતી હોય ને એટલે સમજી લેવાનું બાયું નો જ વાક હોય. આ તો શું છે? કોનો હોય કટુ? આનો કોનો વાક હોય? નાના છોકરા ભગવાનનું રૂપ હોય હાથ ઉપર. કલરિયો એનો જ વાક હોય. તને કોણ મારે? તારી વાત મનો હાસિલ છે કે બાયુનો જ વાક હોય તમારે શું કહેવાનું થાય એમાં આવે બાયું એમ નહીં બાયું બાજતી હોય તમારે બાંધવો કે ન? બરાબર તમે ઘણા લાટ હોય બરાબર આ હોય આ પડે હોય, કોણ? સંજયભાઈ હોય પડે કોણામાં બરાબર તો ઈ આ કોઈ નો હોય એની બધા ચર્ચા એની હારે હાલતી હોય માવા કરતા આ છે તે આ ડાયરેક્ટ ઈ બાજુ હોય. ભાઈ એ એવું બોલે તો મારે પછી બોલવું તો ન કર હામું. ત્યારે ધ્યાન દેવાની જરૂર હતી હવે તું મને એક જ મિનિટ. તરત ચાલુ કરી એવું દેજો નથી આ બધા અંદરો અંદર એમ નથી આ બધા અંદરો અંદર બાતતા હોય તો મન કોઈ દી ભાડી અંદર વચ્ચે પડતા ન બોલવું. જ્યાં વેવટ હોય આ લેડીઝ નો પેલો ભાઈ એ મને જેમ તેમ કેતા હોય તો ઇન્ટરેસ્ટ બહુ એમ કહેવાનો મતલબ બાંધવામાં. તો ખબર જ છે કહેવાનો meaning છે કે ઓલું તળાવ ભરે ને ઠેકડો મારે ને ભાડી જાય સાંભળી જાય ને સીધો ઠેકડો મારે સીધો હોય છે. ઓલા કે નાની જે કોરો છો ને નહીં પડવું જ પડશે Originally અહીં બેઠા હોય ને આપણે કદાચ ખુશપુશ કરતા હોય ને તો તરત હું બી ખુશપુશ કરો છો. નહીં એવું ન કરે. એ કઈક મારી હે ને કાપતા હોય ખુશપુશમાં. ના કેમ બોલ્યા ભાઈ એમ કહેવાનું એમ તમને કેમ એવો વિચાર આવી ગયો કે બે મારી જ કાપે છે ને અમે કઈક અમારી પર્સનલ વાત કરતા હોય ને તોય કે તમે શું વાત કરો હવે બધું કેવું અમારા ને तुम्हें शर्म है कुछ? બાઈ છે કઈ હા ભલે હા ભાઈ એ તમે મારી જ કાપતા હોય મને ખબર છે હવે. તમારે કઈ નવરાઈ નથી કઈ તમારી જ નામ લેવું આખો તમને દી. એમ જ કરી ગયા છે કે તને આ મારી ખુદ ઉપર એટલો ભરોસો મારી કાપતા તો તારી જ કાપતા હોય ને પણ તને ભરોસો તમે બેઠો આમાં દેવા કરો. समझ रहे हो હું કઈ કામ નથી એવા કરતો. તમે કઈક એવું બોલો ને એટલે મારે બાંધવું પડે. વાત થઈ ને ચાલી તો બરોબર જો બહાર ના આવીને એમ કહેતા ને તો વાત તારો હોય એટલે અમને એ ભાઈ ને અડધી વાત ની જ ખબર હોય. જીજે ભાઈમાં હા અમને જે ખબર છે એટલી એને ખબર છે વિચાર કરી જીજે ભાઈમાં મેં શું કીધું હા જીજે ફાઈ માં આવ્યા હતા જ ને ભાઈ. જીજે ભાઈમાં મેં શું કીધું વાત તારો જ હોય હાલો ભાઈ બ્લોગ બાઇન્ડ કરો ને કરા ઠેઠ સુધી મારો જ વાક નીકળશે હવે. વાગ હોય. અને